હેલો આયશા સર. હેલો. પહેલાં તો બિગ પ્રિવિલેજ અને તમારા હું બધા પ્રમોશન્સ જોઉં છું નવા મૂવીના જે આ મહિને રિલીઝ થવાના છે ચનિયા yes. ચોલીના. ઇનફેક્ટ એનું જે એક સોંગ છે એ તો ઓલરેડી થ્રુ ધ નવરાત્રી બી અમે સાંભળ્યું છે વિચ ઇઝ બીકમ અ સુપર હિટ. એમાં શું ડિફરન્ટ છે કમ્પેર ટુ યોર પ્રીવિયસ વર્ક? It's all about the journey, completely entertaining in terms of the comedy and the drama. તમારો હેર લોસનું ડિસ્કશન આપણે કરેલું ત્યારે. Yeah, I was very scared that time, I remember. 2015 એટલે જ્યારથી ફિલ્મ પ્રોડક્શનમાં આવ્યા તો સ્લીપિંગ સાયકલ્સ અમારા લોકોની બહુ ચેન્જ થતી હતી. કારણ કે ઘણી વખત નાઇટમાં શૂટ હોય અને પ્લસ ટ્રાવેલિંગ પર ઘણું રહેતું હતું. અમદાવાદ મુંબઈ યુ નો આઈ એમ ફેસિંગ ધ હેર ફોલ પ્રોબ્લેમ. તમે ઓફકોર્સ યુ આર ઇન્ટુ સિનેમાઝ અને ઓફકોર્સ કોસ્મેટિક્સ એન્ડ લુક્સ ડઝ મેટર. મીડિયાના અપિયરન્સમાં કે ક્યાંક પબ્લિક અપિયરન્સમાં I was little under confident. I was constantly worrying for my look. So I inquired you કે મને મુંબઈ આવું છે for the treatment, but you said no, you don't need to travel to Mumbai because now you also have the center in Ahmedabad and the doctors are also available here. એ બધી જે વાત હતી તો મારા માટે બહુ શાંતિ થઈ ગઈ. They make you feel so comfortable કે nothing to worry, there is no pain and the result will be good. Why I took 3 to 4 years to decide and pursue the treatment? I should have done it way before. Not earlier. તમને તો ઓલમોસ્ટ 4 વર્ષ થઈ ગયા છે અને the hair looks wonderful. So what is that one message that you would want to give to the viewers? બિલકુલ ટેન્શન ના કરો, બિલકુલ ટેન્શન નહીં અને ઇવેન્ચ્યુઅલી યુ વિલ બી હેપી. એકદમ ઓલ ધ બેસ્ટ તમને એના Thank you so much. આઈ એમ Thank શ્યોર you. તમારા બીજા બધા મૂવીઝની જેમ this is going to be a super hit. ઓહ થેન્ક યુ. હેલો આયશા સર, વેરી Hello. વોર્મ વેલકમ અમારા ચેનલ બિયોન્ડ ધ મિરર પર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગ્લેડ ટુ મીટ યુ આફ્ટર ઓલમોસ્ટ 4-5 years. Yeah. યસ વી મેટ ઇન કોવિડ. તમે જ્યારે મુંબઈ આવ્યા હતા Yeah. એટ ધી અંધેરી સેન્ટર. Yes. તમારો હેર લોસનું ડિસ્કશન આપણે કરેલું ત્યારે. પહેલાં તો બિગ પ્રિવિલેજ અને તમે તમારો ટાઈમ આપ્યો, તમે અહીંયા આવ્યા. No, absolutely not. So It is absolutely my pleasure being here, થેન્ક યુ સો meeting મચ. you and Rishi sir. તમારા હું બધા પ્રમોશન્સ જોઉં છું નવા મૂવીના જે આ મહિને રિલીઝ થવાના છે Oh, ચનિયા yes. ચોલીના. Yeah. એન્ડ એકદમ ઓલ ધ બેસ્ટ તમને એના Thank you so much. આઈ એમ Thank શ્યોર you. તમારા બીજા બધા મૂવીઝની જેમ this is going to be a super hit. Oh, thank you. અમારા બધા ટીમ મેમ્બર્સ બી બીકોઝ દે ઓબ્વિયસલી ફોલો ગુજરાતી Yeah. સિનેમા. અમે બધા જ ગુજરાતી છે સો વી ઓલ લવ અને સમ ઓફ યોર ઇનફેક્ટ અમારું જે પહેલું મૂવી હતું હા. આઈ થિંક એ તો બધા એના ફેન છે છેલ્લો દિવસના. Yes. શું થયું અને એ બધા હા, શું મૂવીઝ થયું? વી હેવ સીન એન્ડ વી Oh, રિયલી લવ. I'm so glad. સો અમને પહેલાં કહો કે કેવી રીતના તમારી જર્ની ઇન્ટુ ગુજરાતી સિનેમા સ્ટાર્ટ થઈ? મારો ફ્રેન્ડ હતો, સ્કૂલ ફ્રેન્ડ, કૃષ્ણદેવ યાજ્ઞિક. He is into the music. He was into the music earlier, and then later on he wanted to go into the direction. Okay. So we both friends discussed earlier. Yeah. I mean, after the graduation, and then we thought to, we studied, we survey like how to make Gujarati film, and એનું રિસર્ચ અમે થોડું ઘણું કર્યું એકાદ વર્ષ. અને યસ, કેડીએ ઘણા બધા સબ્જેક્ટ લખેલા હતા. So એમાંથી ફર્સ્ટ we choose is the છેલ્લો દિવસ. છેલ્લો દિવસ, And યસ. that we made in 2015. કરેક્ટ. નવેમ્બરમાં the film got released. Almost 10 years થવા આવશે હવે Correct, next correct. monthમાં. Yeah. અને એની અંદર જેટલા બી કેરેક્ટર્સ છે બીકોઝ ઇટ કનેક્ટેડ અ લોટ ટુ ધ યુથ. અને આજે પણ લોકો દે ડિસ્કસ અબાઉટ ધોઝ કેરેક્ટર્સ એન્ડ દે કનેક્ટ. સો વોટ મેડ યુ ઇન્વેસ્ટ ઇન અ મૂવી જે ઇટ્સ ઓન ધ યુથ એન્ડ કોલેજ લાઈફ પર? સો જ્યારે અમે લોકો ફિલ્મ બનાવવાની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે ગુજરાતી ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં રન કરવી એ બહુ ડિફિકલ્ટ પીરિયડ હતો Right. ફોર ધ ઇન્ડસ્ટ્રી. કરેક્ટ. અત્યારની જનરેશનને કેવી રીતે કનેક્ટ કરી શકે, દેટ વોઝ ધ ફર્સ્ટ થોટ. અને ઇવેન્ચ્યુઅલી કેડી હેઝ રિટન ધ સ્ક્રિપ્ટ વિચ વી ફાઉન્ડ વેરી ઇન્ટરેસ્ટિંગ. કે એક કોલેજની જ્યારે વાત થતી હોય કે જેમાં દરેક માણસની લાઈફમાં આઈ ફીલ કે એક એવો પીરિયડ એ કોલેજનો જ છે કે જેમાં એ લોકોએ ફૂલ ઓન એન્જોય કર્યું Enjoy. બિકોઝ દે આર મેચ્યોર્ડ. કરેક્ટ. The same time they have the liberty from the family, from the studies. School time માં તો બોર્ડ ઓબ્વિયસલી કે they are not so matured, અને during the college period ઘણા બધા નવા ફ્રેન્ડ્સ બનતા હોય અને એક આખો એ જે પીરિયડ હોય છે બધા જ લોકોની લાઈફમાં એ બહુ એવો પીરિયડ હોય છે મેમોરેબલ કે જે લોકો ક્યારેય ભૂલી નથી શકતા. રાઈટ. એટલે એના ઉપર જો અગર આપણે એક ફિલ્મ બનાવીએ કે કોલેજની મસ્તી કે કોલેજના દિવસો કે કોલેજના મિત્રો, અગર એની કોઈ વાત થાય તો એ વી ફેલ્ટ ધેટ ટાઈમ કે એ કદાચ લોકોને વધારે કનેક્ટ કરશે, લોકો એન્જોય પણ કરશે. જે લોકોએ કોલેજ પાસ આઉટ કરી છે કે પરસ્યુ કરી રહ્યા છે કે જે લોકો આવવાના છે એ લોકો માટે એક્સાઇટમેન્ટ હશે ફિલ્મને જોઈને કે ઓકે મારા પણ આવા કોઈ ફ્રેન્ડ્સ હશે, અમારું પણ એક આવું ગ્રુપ હશે જે લોકોએ કોલેજ કમ્પ્લીટ કરી છે
એ લોકો ક્યાંક કોઈક જે કેરેક્ટર સાથે પોતે કનેક્ટ કરી શકે કે મારો વન ઓફ ધ ફ્રેન્ડ ઇઝ લાઈક ધ અધર કેરેક્ટર ઇન ધ ફિલ્મ. સો યા એ બધી વસ્તુનું થોડુંક સર્વે કરેલું, થોડુંક રિસર્ચ કરેલું અને એના પ્રમાણે પછી હું કે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને ઇવેન્ચ્યુઅલી by the blessings of God and the support from the audience, everyone liked the content so much So much. that Yeah. it has been appreciated across And all today the also, platforms. yeah, all those Yeah. characters are feeling so relevant still Yes, to the yes, yes. youth, and that is Yeah, so that's good. true. That's true. તમે અલગ અલગ થીમ્સ પર બી બનાવો છો, લાઈક સમટાઈમ્સ ઇટ્સ ઓલ્સો સોશિયલ, જે Yeah. રીતના ફક્ત મહિલાઓ માટે, એન્ડ ઓલ ધોઝ ફિલ્મ્સ હેવ બીન મોર ઓફ દેટ. સો વોટ ઇઝ યોર જોનરે? તમે શું કયા ટાઈપના ફિલ્મમાં યુ લાઈક ટુ વર્ક ઓન? So obviously we wanted to experiment, with the different stories and the different genre. એટલે એ ટાઈમ ટુ ટાઈમ અમે કોઈ ચેન્જ કરતા રહેતા હોઈએ છીએ કે ડિપેન્ડિંગ અપોન ધ માર્કેટ સિનેરિયો અને ઓડિયન્સનું અત્યારે ઇમોશન શું છે, કયા પ્રકારનું કોન્ટેન્ટ દે આર કન્ઝ્યુમિંગ ઓર દે આર ઇન્ક્લાઇન ટુવર્ડ્સ ટુ વોચ ધ ઝોનરા, એ પ્રકારે અમે કોઈ સિલેક્શન કરતા હોઈએ છીએ. અને ઓફકોર્સ એક એવી વાત કે જે કદાચ સાંભળેલી ના હોય અને આ ઓડિયન્સ માટે બહુ જ નવું છે, ઓન ધ સેમ ટાઈમ ધ ફિલ્મ શુડ ઓલ્સો કીપ યુ એન્ગેજ એન્ડ ધ એન્ટરટેન થ્રુ આઉટ ધ ટાઈમ્સ. તો એ બધી વસ્તુનું અમે લોકો યુઝ્યુઅલી જોતા હોઈએ છીએ. અને ફક્ત મહિલાઓની તમે જે વાત કરી એમાં એક બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એવો હતો કે શું અગર પુરુષોની સ્ત્રીઓની વાત સંભળાય તો શું થાય. આ એ ખાલી જે વનલાઇનર હતી એ જ બહુ ક્વર્કી હતી, બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી કે એના પર તમે જેટલું મેડનેસ રમવા માગો તેટલું મેડનેસ તમે ક્રિએટ કરી શકો. આઈ રિમેમ્બર બીકોઝ એ જે મિડલ ક્લાસ છોકરો હતો, એની મમ્મી, સિસ્ટર, હા, હા, એમના હા. ગ્રાન્ડમધર, એમના Correct, ફિયોન્સે, correct, correct, all the correct. ladies that All are the there ladies in are his in life, the house and and he's he the got only the one. power to listen to their Listen to them. which Yeah. is a very unique and a nice concept જે લોકો કનેક્ટ બી કરે. Yes, yes, yes. વાવ, દેટ ઇઝ લવલી. તમારું હમણાં જે પ્રોજેક્ટ છે, જે આ પ્રોજેક્ટ ઇનફેક્ટ રિલીઝ છે So આપણે, yeah. ટેલ મી એમાં શું ડિફરન્ટ છે કમ્પેર ટુ યોર પ્રીવિયસ વર્ક? આમાં અગેન એક થોડુંક બેકડ્રોપ ચેન્જ કર્યું છે અને ફેમિલી ડ્રામાની જગ્યાએ એક સ્મોલ વિલેજના લોકોની વાત કરી છે કે એ લોકોની જે પરિસ્થિતિ છે એમાંથી કોઈક ગ્રીડી પર્સન પોતાના બેનિફિટ માટે કેવી રીતે ગામના લોકોને પ્રોવોક કરે છે અને કેવી રીતે લોકો બેંક રોબરી કરે છે. અને એ આખું હિલેરિયસ જર્ની છે. હવે જે લોકો બેંકમાં નથી ગયા એ લોકો પાસે બેંકની તમે રોબરી કરાવો છો તો કેટલા ગુફઅપ્સ થશે. યા સો ઇટ્સ ઓલ અબાઉટ ધ જર્ની અને ઇટ્સ કમ્પ્લીટલી entertaining in terms of the comedy and the drama by all the talented actors. So I'm sure like the audience will enjoy this kind of content. હા હા. ઇનફેક્ટ એનું જે એક સોંગ છે એ તો ઓલરેડી થ્રુ ધ નવરાત્રી બી અમે સાંભળ્યું છે, વિચ ઇઝ બીકમ અ સુપર હિટ. અને આઈ થિંક ગુજરાતી સિનેમામાં આઇટમ સોંગ્સ અમે ઓલમોસ્ટ ફર્સ્ટ ટાઈમ જોયું છે જે આટલું Yes, yes. સુપર હિટ ગયું Yeah, છે, yeah, yes, yes, yes. વિચ આઈ થિંક એમાં યશ અને જાનકી બંનેને બહુ જ સુપર પરફોર્મન્સ આપ્યું છે અને ઓડિયન્સને પણ એ સોંગ બહુ ગમ્યું છે. બીજા શું ટાઈપના પ્રોજેક્ટ્સ તમે હમણાં કરી રહ્યા છો? હજુ તો બીજા ડેવલપિંગ પ્રોજેક્ટ્સ છે, હજુ કશું ફાઇનલાઇઝ નથી થયું, બટ યા વી વોન્ટેડ ટુ વર્ક ઓન ધ કમ્પ્લીટ મસાલા ફિલ્મ કે જેમાં એક્શન પણ હોય, ઇમોશન્સ હોય, ડ્રામા હોય, રોમાન્સ હોય. સો વી વોન્ટેડ ટુ મેક ધ નેક્સ્ટ વન કે વેર ઇન there is something for everyone. જેને અગર રોમેન્સ ગમે છે તો રોમેન્સ ઇઝ there, કોઈને એક્શન ગમે તો એક્શન સિક્વન્સ ઇઝ there. તો એવો કંઈક પ્લાન બનાવવાનો ટ્રાય કરી રહ્યા છે અત્યારે, બટ લેટ્સ સી લાઈક હાઉ વિલ બી એબલ ટુ મેક ઇટ. You have worked with Hindi and Marathi cinemas also. So, how is the culture in Gujarati cinemas different? સો બિગ ડિફરન્સ. ઇન મહારાષ્ટ્રમાં એ લોકો બહુ રૂટેડ સિનેમા ફોલો કરતા હોય છે અને એ લોકોના ઇવન દે કેન ગો વેરી સિરિયસ વિથ ધ સિનેમા. હિયર વી કેન નોટ. દેટ્સ વોટ આઈ ફીલ Yes. કે ગુજરાતીમાં અગર તમારે કોઈ પણ સારો મેસેજ આપવો છે તો એને તમે કેટલું એન્ટરટેનિંગ વેમાં તમે આપી શકો છો, વિથ હ્યુમર, વિથ ફેમિલી ડ્રામા, વિથ ઇમોશન્સ. તો એ કદાચ ગુજરાતી ઓડિયન્સ વધારે સ્વીકાર કરે છે. અને મરાઠીમાં એવું નથી કે ખાલી ફેમિલી ડ્રામા સ્ટાર્ટ એ લોકો એક્સેપ્ટ કરે છે. અગર અત્યાર સુધીની વાત કરીએ તો મોટા મોટી ફિલ્મ છે સૈરાટ, ઇટ્સ નોટ અ ફેમિલી ડ્રામા, ઇટ્સ અ લવ સ્ટોરી, ટ્રેજેડી લવ સ્ટોરી આઈ વુડ સે. સો એ જેને 100 ઉપર કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન આપ્યું છે મરાઠી ઓડિયન્સે, સો એ લોકોનું
acceptance towards the cinema is little different than the Gujarati audience. You have a family history, like family માં તમારા father કે એ લોકો પણ were in the same field. Yeah, અને and that I got mean, it they were not into the film production, but we were the exhibitors. અમારા ગ્રેટ ગ્રાન્ડફાધર અને જે રિલેટિવ ફેમિલીઝ છે તો એક્સટેન્ડેડ ફેમિલીઝ આઈ મીન તો એ લોકો દેવર ઇન ટુ ધ ફિલ્મ એક્ઝિબિશન અમારા સિનેમાસ હતા થિયેટર્સ હતા અમારા અમદાવાદમાં. તમારા અમુક મૂવીઝમાં જેવી રીતના અમિતાભ બચ્ચન સર તમારા ફક્ત મહિલાઓ છે માં હતા ને યુ ફીલ કે ગુજરાતી સિનેમામાં આવા કોઈ બોલિવૂડના ટોપ આઇકોનિક એક્ટર્સ હોય એનાથી it adds the value, or does it change the way the perception is towards the film? It will not affect the box office. Say for example અગર ફક્ત પુરુષોની વાત ફક્ત મહિલાઓની વાત કરું કે જેમાં બચ્ચન સાહેબ હતા ઇવન ફક્ત પુરુષોમાં બચ્ચન સાહેબ હતા પણ શું થયું માન છેલ્લો દિવસમાં બચ્ચન સાહેબ નહોતા but that both the films did well, more better than the ફક્ત મહિલાઓ માટે ફક્ત પુરુષો માટે. સો એટલે એવું આઈ હેવ નોટ સીન કે અગર બીજી ઘણી બધી એવી ફિલ્મો છે કે જેમાં બોલિવૂડના સ્ટાર્સ ના હોય પણ ફિલ્મે સારું પરફોર્મન્સ આપ્યું બોક્સ ઓફિસ ઉપર અપ્રિસિએશન વાઇઝ ફ્રોમ ધ ઓડિયન્સ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી ફ્રોમ ધ મીડિયા. એટલે યા એક પેલું કહેવાય ને કે ચેરી ઓન ધ કેકવાળી મેટર છે કે અગર એક એવી જગ્યા હોય કે જ્યાં આગળ કદાચ તમે કોઈને ગેસ્ટ અપિયરન્સ કરાવી શકો છો કોઈની સાથે તમે કેમિયો કરાવી શકો છો અને ઇફ ધ એક્ટર અપ્રૂવ્સ અને દે અગ્રીઝ ટુ ડુ ઇટ તો એ કદાચ ઓડિયન્સ માટે એક નવી વસ્તુ જોવા મળશે એ લોકોને એક નવો એક્સપિરિયન્સ મળશે કે ગુજરાતીમાં પણ શાહરૂખ ખાન છે સલમાન ખાન છે બચ્ચન સાહેબ છે that moment. What do you think is the future of Gujarati cinemas? Because આપણે જોયું છે છેલ્લા 10 વર્ષમાં it has become more and more popular. You have contributed with such wonderful films. So in the next coming years, what do you see is changing and what is the future of Gujarati cinema? So in these 10 years, like the industry has achieved many milestones. Like every year, we receive either Silver Lotus or Golden Lotus from the National Award. So, અને apart from National Award, છેલ્લો શો કરીને એક ફિલ્મ બનાવેલી 2022-23માં ફિલ્મ રિલીઝ થયેલી એ ફિલ્મ ઓસ્કાર નોમિનેશનમાં પણ ગયેલી એન્ડ દેટ ફિલ્મ વોઝ મેડ ઇન ગુજરાતી. So going in the Oscar nomination is the biggest achievement for all the makers. એના પછી વાત કરું તો વશ કરીને ફિલ્મ આવેલી કે જેના પરથી અજય દેવગને રીમેક રાઇટ્સ લઈ અને એમને ફિલ્મ જાતે રીમેક કરી શૈતાન અને એમાં જ જાનકી બોડીવાલા ધ સેમ એક્ટ્રેસ વેર દેર ઇન ધ ફર્સ્ટ પાર્ટ અને લેટર ઓન હમણાં જે પાર્ટ 2 પણ આવ્યો તો એનું પણ અપ્રિસિએશન અક્રોસ ઇન્ડિયાથી બહુ જ સારું મળ્યું છે ઓન ધ કોન્ટેન્ટ. અને ગુજરાતી સિનેમા એક નેશનલ પ્લેટફોર્મ પર જો અગર આપણે કેટર કરી શકીએ આપણે ફિલ્મ રિલીઝ કરી શકીએ ઓડિયન્સ આવે ઓડિયન્સ અપ્રિશિએટ કરે તો આનાથી મોટી વસ્તુ શું હોઈ શકે. અને આવનારા વર્ષોમાં આઈ સી અ બિગ ચેન્જ લાઈક કારણ કે હવે 10 વર્ષ થઈ પણ ગયા છે સો ઓલ ધ મેકર્સ આર હેવિંગ સચ ગુડ એક્સપિરિયન્સ ઓન હેન્ડ અને આઈ એમ શ્યોર લાઈક દે વુડ વોન્ટેડ ટુ એક્સપેરિમેન્ટ વિથ ધ ડિફરન્ટ ઝોનરા. So I am expecting the mature thing is also coming, on the way. તમારી પર્સનલ જર્ની because આપણે પહેલી વાર મળ્યા હતા Yes. for your hair Yeah, I consultation. was very scared that time. I remember. અને એ વાતને ઓલમોસ્ટ 4.5 વર્ષ થઈ ગયા. It was during the COVID time. So can you tell us a little કે તમારું એ hair loss journey કઈ રીતે સ્ટાર્ટ થઈ? What were the major reasons? અને તમે શું ત્યારે ટ્રીટમેન્ટ્સ કરાવી before doing the transplant? 2015 એટલે જ્યારથી ફિલ્મ પ્રોડક્શનમાં આવ્યા તો સ્લીપિંગ સાયકલ્સ અમારા લોકોની બહુ ચેન્જ થતી હતી કારણ કે ઘણી વખત નાઇટમાં શૂટ હોય સો ફ્રોમ ઇવનિંગ 6 PM ટુ મોર્નિંગ 6 AM અમે લોકો શૂટ કરતા હોઈએ અને ઘણી વખત ડેમાં શૂટ કરતા હોઈએ તો આ સ્લીપિંગ સાયકલ જે ડિસ્ટર્બ હતી સો એના પછી અને પ્લસ ટ્રાવેલિંગ પણ ઘણું રહેતું હતું અમદાવાદ મુંબઈ બિકોઝ ઘણું બધું પોસ્ટ પ્રોડક્શન અમારું બધું કામ મુંબઈથી થાય છે તો એના માટે જ્યારે ટ્રાવેલિંગ વધી ગયું સ્લીપિંગ સાયકલ ચેન્જ થઈ ગઈ સો બિકોઝ ઓફ આઈ ફેલ્ટ કે આ બધા રીઝનના લીધે ફ્રોમ 2017 એન્ડ ઓલમોસ્ટ આઈ એમ ફેસિંગ ધ હેર લોસ પ્રોબ્લેમ. પણ ધ સેમ ટાઈમ આઈ વોઝ ઓલ્સો વેરી સ્કેર્ડ કે યુઝ્યુઅલી આપણે કેવું હોય કે ડૉક્ટર જો અગર ઇન્જેક્શન આપે ને તો હાથમાં કે પગમાં સાંભળેલું છે પણ માથામાં ઇન્જેક્શન લેવું ને ઇટ વોઝ વેરી ન્યૂ થિંગ ફોર મી. Yes. એટલે આઈ વોઝ લિટલ સ્કેર્ડ કે આ કેવું હશે કેટલું પેઇનફુલ હશે બિકોઝ વી હેવ નેવર
took the injections on the head. સો ઘણું બધું 2018માં હું એને ઓનલાઈન સર્ચ કરી રહ્યો હતો, યુટ્યુબ પર ઘણા બધા વિડીયોઝ જોઈ રહ્યો હતો કે હાઉ ઇટ ઇઝ ધ પ્રોસિજર. પછી 2019માં આઈ ફાઉન્ડ લાઈક ધ આર્જો ક્લિનિક, અને જે તમારું અંધેરી મુંબઈમાં વીરા દેસાઈ રોડ પર જતા જે છે આરટીઓ સર્કલ પાસે. સો એ આઈ બીન ધેર. પહેલાં ઇનિશિયલી કન્સલ્ટન્ટ આપતા, એમની સાથે મેં કન્સલ્ટ કર્યું, પછી શી ઇન્ટ્રોડ્યુસ મી ટુ યુ, અને પછી મેં એમની સાથે વાત કરી, તમારી સાથે પછી મેં વાત કરી. અને તમે મને જે પ્રમાણે એકદમ શાંતિથી એક્સપ્લેન કરેલું, સો તમે મને ડિટેલમાં આઈ રિમેમ્બર કે તમે એ બહુ ડિટેલ કોન્વર્સેશન હતું. યુ ગેવ ઇનફ ટાઈમ ટુ મી ફોર ઓલમોસ્ટ 30-35 મિનિટ્સ, એન્ડ યુ એક્સપ્લેન ઈચ એન્ડ એવરીથિંગ, લાઈક હાઉ ઇટ હેપન્સ એન્ડ કેવી રીતના એની પ્રોસિજર હોય છે. સો એ મને બહુ જ સેટિસ્ફાઈડ કરેલું કે ના, ઇટ્સ નોટ સો રિસ્કી. હું જેટલો ડરી રહ્યો છું આ કદાચ એટલી વાત નથી. અને 2019માં એકવાર અમારું લોકોનું શૂટ કમ્પ્લીટ થયું, અને 2020માં આઈ ડિસાઇડેડ લાઈક ટુ ગો ફોર ધ ટ્રીટમેન્ટ. સો દેટ ટાઈમ આઈ કનેક્ટેડ યુ, બટ ઇવેન્ચ્યુઅલી એટલે અનફોર્ચ્યુનેટલી પેલું કોવિડનો પીરિયડ આવી ગયો, અને આફ્ટર કોવિડ ઇમિડિયેટલી ત્યારે અમદાવાદ સેન્ટર બી ખુલી ખુલી ગયું હતું. હતું. સો આઈ ઇન્ક્વાયર્ડ યુ કે મને મુંબઈ આવું છે ફોર ધ ટ્રીટમેન્ટ, બટ યુ સેડ નો, યુ ડોન્ટ નીડ ટુ ટ્રાવેલ ટુ મુંબઈ બિકોઝ નાઉ યુ ઓલ્સો હેવ ધ સેન્ટર ઇન અમદાવાદ એન્ડ ધ ડોક્ટર્સ આર ઓલ્સો અવેલેબલ હિયર. એ બધી જે વાત હતી તો મારા માટે બહુ શાંતિ થઈ ગઈ કે અરે વાહ, અમદાવાદમાં પણ હવે તમારી પાસે સેન્ટર છે. એટલે પ્રીવિયસલી આઈ વોઝ પ્લાનિંગ કે જો અગર મને મુંબઈ આવવાનું થશે તો આઈ નીડ ટુ સ્ટે ફોર ઓલમોસ્ટ 1 month. સો આઈ વોઝ થિંકિંગ કે ભાઈ પહેલાં ઇનિશિયલી 3 સેશન લીધા, પછી જે મંથનો ગેપ છે, પછી પાછું 1 મહિના પછી ટ્રીટમેન્ટ છે. સો પણ એ બધું જ જતું રહ્યું, કારણ કે અમદાવાદમાં મારું હોમટાઉનમાં જ તમારું ક્લિનિક આવી ગયું, અને આઈ મેટ ડૉક્ટર રિશી, અને એમને, અને પ્લસ ઇવન તમારો અહીંયાનો સ્ટાફ પણ સેમ એવા જ છે બધા ડૉક્ટર્સ ને સ્ટાફ કે જે બધા મુંબઈમાં છે. એટલે દે મેક યુ ફીલ સો કમ્ફર્ટેબલ, ઓલ ધ ટીમ મેમ્બર્સ. પછી ડૉક્ટર રિશી સર પણ એવા જ છે કે એકદમ કૂલ, એકદમ કામ છે, હી ઇઝ વેરી કામ. અને મને એમની સાથે હવે બહુ જ સરસ સેટ થઈ ગયું છે, કારણ કે હવે આ 2-3 વર્ષથી વી બીકમ મોર લાઈક અ ફ્રેન્ડ એમ. હવે પેલું પેશન્ટ અને ડૉક્ટરનો રિલેશનમાંથી અમે થોડાક આગળ આવી ગયા છે. હમણાં વીવ સીન કે યંગ એજમાં અ લોટ ઓફ પીપલ ફેસ હેર લોસ, અને ઓફકોર્સ એના લીધે અલગ અલગ ફેકલ્ટીમાં લોકો છે, કોઈ પ્રોફેશનલી ઇટ ડઝ ઇમ્પેક્ટ ધેમ. ડીડ યુ ફીલ કે જ્યારે હેર લોસ ફેઝમાં ત્યારે તમે હતા, બિકોઝ તમે ઓફકોર્સ યુ આર ઇન ટુ સિનેમાઝ, અને ઓફકોર્સ કોસ્મેટિક્સ એન્ડ લુક્સ ડઝ મેટર. સો હાઉ વોઝ ઇટ ફોર યુ જ્યારે તમે હેર લોસ ફેઝમાં હતા ફ્રોમ ધ પ્રોફેશનલ આસ્પેક્ટ? એટલે જ્યારે હેર લોસ ફેઝમાં હતા, અને એ પણ આઈ મીન 2017, સો દેટ ટાઈમ ઓલમોસ્ટ આઈ વોઝ 33 years. સો હવે 33 yearsથી જ વેન યુ સી અ હેરલેસ પ્રોબ્લેમ, સો એ ક્યાંક મીડિયાના અપિયરન્સમાં કે ક્યાંક પબ્લિક અપિયરન્સમાં આઝ લિટલ અંડર કોન્ફિડન્ટ. સો કારણ કે આઝ કોન્સ્ટન્ટલી વરિંગ ફોર માય લુક. How was your overall experience during the procedure? Since તમને comfortable થઈ ગયું with Dr. Rishi, and of course પણ તો બી થોડી એન્ઝાઇટી તો હોય, like you said, ઇન્જેક્શન માથા પર ક્યારે લેવાના હોય, તો થોડુંક તમારું પ્રોસિજરનું જર્ની કે શું, કેવી રીતના, હાઉ ડીડ યુ મેનેજ, અને પછી કેવી રીતે કામમાં જવા લાગ્યા, અને હાઉ ડીડ યુ રિકવર અને ઓલ ઓફ ધેટ? એટલે મને એવું લાગતું હતું કે હું જેટલું પણ વિચારતો હતો ને, મેં કદાચ હું વધારે પડતી એન્ઝાઇટી હતી કે મને બહુ સ્ટ્રેસ લાગતું હતું કે મને હેડમાં મને ઇન્જેક્શન આવશે તો કે ઇમ્પ્લાન્ટ થશે તો શું, કેટલું પેઇનફુલ હશે એવું. જ્યારે રિશી સરને મળ્યો, અને અમુક ફર્સ્ટ ટાઈમ આઈ રિમેમ્બર કે અમુક ઉપર બેઠા હતા આમની કેબિનમાં, અને એમણે શાંતિથી મને જે પ્રમાણે તમે મને એક્સપ્લેન કરેલું, ધ સેમ વે યુ ઓલ્સો એક્સપ્લેન મી કે નથિંગ ટુ વરી, દેર ઇઝ નો પેઇન, અને ધ રિઝલ્ટ વિલ બી ગુડ. અને એમની વાતોને એમના કોન્ફિડન્સથી મને એક મોટિવેશન મળ્યું કે મેં કીધું ના ના, લેટ્સ ડુ ઇટ ક્વિકલી નાવ. પછી મેં એમની એપોઇન્ટમેન્ટ લીધી, અમારા બંનેનો ટાઈમ સેટ થયો. અને જ્યારે હું એ ફર્સ્ટ ડે આવ્યો તો એ વખતે બહુ જ નર્વસ હતો, ઓનેસ્ટલી સહી, કે મને ખબર નથી કે ચલો વાતો તો બધી થઈ ગઈ છે, પણ હવે જ્યારે જઈશ ત્યારે શું થશે, પ્રેક્ટિકલી શું થશે. અને હું જ્યારે અહીંયા આવ્યો ને ત્યારે 15 મિનિટ અમે લોકો ખાલી જસ્ટ બેઠા, એમણે ઇમિડિયેટલી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ ના કરી. એમણે આજુબાજુ બધી પેરીફેરલ બધી વાત કરવાનું સ્ટાર્ટ કર્યું, અને એ મારી બધી વાતોથી એમણે મને એ સ્ટાર્ટેડ મેકિંગ મી ફીલ કમ્ફર્ટેબલ એન્ડ રિલેક્સ્ડ, કામ ડાઉન કર્યું. અને પછી એમણે મને કીધું કે હવે એક કામ કરો, હું તમને ઇનિશિયલી બહુ જ માઇલ્ડ એનેસ્થેસિયા તમને આપી દઉં છું, અને પછી તમારે નેટફ્લિક્સ જોવું હોય કે તમારે કોઈ યુટ્યુબ જોવું હોય તો તમે શાંતિ જો, હું મારું કામ કરીશ, તમે તમારું કામ કરો. મેં કીધું યાર શું વાત છે. અને ઓનેસ્ટલી લાઈક ઇટ વોઝ ઝીરો પેઇન. ઝીરો પેઇન મીન્સ ઝીરો પેઇન.
ઇવન ધ એનેસ્થેસિયા જ્યારે મને આપી રહ્યા હતા માઇલ્ડ ડોઝ, તો એ વખતે પણ મને બિલકુલ પેઇન પર ફીલ નહોતું થયું. વાય આઈ ટુક 3 to 4 years to decide and pursue the treatment, I should have done it way before. Earlier, yeah. અને પછી એ મેં મારા ઉપર જોયું, અને પછી જેટલા પણ મારા ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ડ્સ છે, તો કદાચ કોઈકને ફેર લોસનો પ્રોબ્લેમ ફેસ થતો હોય તો હું બધા લોકોને બહુ જ પુશ કરું છું કે બસ ગો, ઇટ્સ ઝીરો પેઇન. અને બધા લોકોને સેમ આ જ કન્સર્ન હોય છે. મેજોરિટી આઈ એમ શ્યોર કે હું જેટલા પણ મારા ફ્રેન્ડ્સને મળ્યો ને બધા લોકોને આ જ કન્સર્ન, બે યાર આઈ ડોન્ટ નો હવે કંઈક ફેલ થશે તો. યાર ટેકનોલોજી કેટલી આગળ નીકળી ગઈ છે, સો એટ ઓફ ધ ટાઈમ લાઈક કે હવે ઝીરો પેઇન છે. One is pain, second is safety, and a third is વાળ ઉગશે કે નહીં. હા આ 3 fears આ મેજરલી જે પેશન્ટ્સ બી અમને પૂછતા હોય છે. તમને તો ઓલમોસ્ટ 4 વર્ષ થઈ ગયા છે અને the hair looks wonderful. Tell me 3 things જે તમને એવું લાગ્યું kind of changed in your life once that hair grew. Confidence is the main thing, કે we get the confidence while appearing in the public or the media. તો એ કોન્ફિડન્સ બૂસ્ટઅપ થાય છે. અને ઇવન એક સેલ્ફ સેટિસ્ફેક્શન પણ મળે છે કે ના ઇટ્સ ઓકે, આઈ મીન એક કોન્ફિડન્સ પણ છે પ્લસ સેલ્ફ સેટિસ્ફેક્શન પણ છે. તો એ કપલ ઓફ વસ્તુઓ છે કે જે તમને વિચ મેક્સ યુ હેપી. ઇવેન્ચ્યુઅલી વન નેઝ ટુ સ્ટે હેપી, રાઈટ? So lot of young people who are listening to you, કારણ કે તમે પણ તમારા 30s એજમાં હતા જ્યારે you started experiencing hair Yes, loss, and it yes. is a very common problem today. Everybody experiences that. કરેક્ટ. So what is that one message that you would want to give to the viewers? બિલકુલ ટેન્શન ના કરો, બિલકુલ ટેન્શન નહીં. કારણ કે હું સેમ ફેઝમાં જ હતો કે જ્યારે મારે ટ્રીટમેન્ટ લેવાની હતી પહેલાં. અને કહું છું કે આ તો મેં 3-4 વર્ષ લીધા મારી પોતાને પેલું કોન્ફિડન્સ આપવા કે ના વૈશાલ એવરીથિંગ વિલ બી ઓલ રાઇટ, એવરીથિંગ વિલ બી ઓલ રાઇટ. પણ એ મારે નહોતા લેવા જોતા. એ મને રિયલાઇઝ થયું આફ્ટર ધ ટ્રીટમેન્ટ. સો ટુ એવરીવન હિયર એઝ વેલ આઈ વુડ સે કે બિલકુલ રિલેક્સ, બિલકુલ ચીલ, કમ્પ્લીટલી કામ ડાઉન. જે ડૉક્ટર તમને એડવાઇસ કરે છે કે ઇટ્સ ઝીરો પેઇન, સો ઇટ્સ ઝીરો પેઇન. અને ઇવેન્ચ્યુઅલી યુ વિલ બી હેપી આફ્ટર ધ ટ્રીટમેન્ટ ટુ સી ધ રિઝલ્ટ. એટલે ડેફિનેટલી યુ શુડ ગો હેડ, ટ્રસ્ટ ધ ડૉક્ટર એન્ડ જસ્ટ ગો. આઈ એમ શ્યોર લાઈક યુ વિલ ફીલ નો પેઇન. Also, just the last one, જે ઓવરઓલ મેડિકલ અવેરનેસ છે કે ફ્રોમ એસ્થેટિક પોઈન્ટ ઓફ વ્યૂ થોડુંક અહીંયા અમદાવાદમાં લોકોને લાગે કે નહીં, લેટ્સ ગો ટુ અધર સિટી ટુ ડુ ઇટ. બોમ્બેની બ્રાન્ડ કે દિલ્હીની બ્રાન્ડ હોય તો વધારે આવે. વોટ ઇઝ યોર પર્સપેક્ટિવ ઓન દેટ? બિકોઝ ત્યાં આગળના ડૉક્ટર્સ પાસે કે ત્યાં આગળના ઇક્વિપમેન્ટ્સ કદાચ બેટર હોઈ શકે એ ક્લિનિકમાં. તો એટલા જ માટે મેં મુંબઈ જ અપ્રોચ કરેલું તમને. એન્ડ વેન આઈ ગોટ ટુ નો કે નાવ યોર બ્રાન્ચ ઇઝ ઓલ્સો હિયર એન્ડ આઈ હેવ એક્સપિરિયન્સ એવરીથિંગ, યોર સ્ટાફ, યોર ડૉક્ટર્સ, યોર ધ સેમ ટ્રીટમેન્ટની પ્રોસિજર, એ બધું મેં જોયું તો ઇટ્સ કમ્પ્લીટલી સેમ. ડઝન્ટ મેક અ સ્મોલ ડિફરન્સ કે વેધર ધ આઈ હેવ બીન ગેટિંગ ધ ટ્રીટમેન્ટ ફ્રોમ ધ મુંબઈ ઓર અમદાવાદ, ઇટ્સ ધ સેમ થિંગ. I think the trust and comfort with the doctor was the key factor. કી ફેક્ટર. અને એક બધા લોકોને એવું હોય છે કે કદાચ હું અબ્રોડ કરાવું કે કદાચ હું મુંબઈ કરાવું કે કદાચ હું દિલ્હી કરાવું તો મને બેટર ટ્રીટમેન્ટ મળશે. પણ મને એવું નથી લાગતું, હવે એવું નથી લાગતું. પહેલાં મને પણ એવું લાગતું હતું, બટ આઈ ડોન્ટ ફીલ ઇટ નાઉ કે ના હવે ઇટ્સ એવરીથિંગ સેમ. So sir, because તમે આટલા એક્સપિરિયન્સ છો in this field, so any young, જેને aspiring producer બનવું છે, what is that advice you will give? અને તમે તમારું ROI, how do you calculate ને how do you do that? કે જે લોકોને ફિલ્મ બનાવી હોય, સો એ લોકો માટે તો ખાલી છેલ્લા 10 વર્ષનું એ લોકો બેઝિક એક સર્વે કરી લે કે કેટલી ફિલ્મ ચાલી છે. ટોપ 10 ફિલ્મ્સનું એક લિસ્ટ બનાવે, કેટલી ફિલ્મ ચાલી છે, એના ઝોનર શું છે, એનું મેકિંગ શું છે, એમાં એક્ટર્સ, એચઓડીસ કેટલું રહેલું છે, ફિલ્મ બિઝનેસ કઈ કઈ જગ્યાએ કરેલું છે, એટલું બસ ખાલી બેઝિક રિસર્ચ કરી લે, દે વિલ ગેટ ટુ લર્ન સો મેની થિંગ્સ અને દે વિલ બી ક્લિયર્ડ આફ્ટર દેટ સર્વે. સો આટલું એક રિસર્ચ અને એટલું એક સ્ટડી કરી લે, બિઝનેસ કયા સેન્ટર્સમાંથી સારો આવી રહ્યો છે, કેટલું સ્પેન્ડ કરેલું, સો હાઉ મચ દે કેન રિકવર, એન્ડ એટલે બધી વસ્તુ અમને તરત મળી જશે. ખાલી ટોપ 10 ફિલ્મ્સનું પણ એટલીસ્ટ એ થોડુંક બેઝિક સ્ટડી કરી લેશે તો પણ દે આર ગુડ ટુ ગો. બહુ મજા આવી સર તમારી સાથે Thank વાત you, કરીને. absolutely. એકચ્યુઅલી આટલા વખત પછી હું તમને પાછું મળી, સો it was great connecting again also. એબ્સોલ્યુટલી માય પ્લેઝર. તમને પણ મળીને બહુ આનંદ થાય. આપણે before we wrap up, we'll do a quick rapid fire જે આપણે બધા અરે ગેસ્ટ બાપરે. સાથે કરીએ છીએ. દરેક પોડકાસ્ટની જેમ અહીંયા પણ સિનેમા રિલેટેડ ને તમારા Okay. પર્સનલ લાઈફ. યા શ્યોર. So the first one, Vaishal sir. Yeah. If you had to pick one Gujarati film other than your own film, જે તમે બહુ admire કરો છો, which one would have been? ચલ જીવી લઈએ.
If you had a chance to cast a Bollywood superstar in a Gujarati film tomorrow, તમે કોને choose? રણબીર કપૂર. Which of your own film is closest to your heart that makes you feel special always? કરશન દાસ પેન્ડ્યુસ. As a producer, which genre excites you most? Comedy, film drama, or socially relevant stories? કોમેડી. Hmm. Now I'm inclined to make a masala, complete masala entertainer. Okay. Yeah, because nowadays the genre is that. Yes. Yes. Right. Okay. So થોડુંક આપણે કારણ કે અમદાવાદમાં છે તો some cultural and festive Sure, questions. sure, yeah. During Navratri, what do you enjoy most in the Garba nights? અમારું ઇન્ડસ્ટ્રીના જે ઘણા બધા મિત્રો છે તો એ બધાની સાથે લેટ નાઇટ ગરબા કરવા અને લેટ નાઇટ હેંગઆઉટ કરવું ઇન ધ કેફેઝ કિડલીસ પર તો એ દેટ વી એન્જોયડ મોસ્ટ યસ. If you had to describe Ahmedabad in one word, what would it be? માય લવ આઈ લવ ધ સિટી મોસ્ટ અને માય બોર્ન એન્ડ બ્રોટ અપ ઇઝ હિયર. કયું ગુજરાતી ફેસ્ટિવલ you have maximum memories and which you connect the most to person? દિવાળી. What do your friends love the most about you? મી બી મી આઈ મીન હું જેવો છું એવું જ કદાચ એ લોકોને ગમું છું. Which is your favorite vacation spot? અગર ઇન્ડિયાની વાત કરું તો ગોવા. If life hadn't been for films, એટલે અગર તમારું career in Correct, production ન હોત તો what you would have been? Then I might be into the event management. What is the best compliment you have got after your hair restoration? Yeah, so I mean, people started appreciating you like, Vaishal, you look really different now than before, yeah. One Gujarati song that you can dedicate to your hair journey. મારું favorite Gujarati song, again, Valam. Thank you so much. મજા આવી ma'am. સર. Same Thank here, you same so here. much Absolutely, once my pleasure. again for your time અને all the very best. We are really looking forward to your new movie જે આ month release થવાની છે. So all the best for Thank you. Chaniya Toli. અને what date is it releasing? 21st October. I'm sure the audience is going to love it just like your other movies. અને અમે બધા પણ wishing you all the very best. Thank you so Thank you once again. Thank you.